દહેગામમાં લાંચ લેતા બે આરોપી ઝડપાયા છે. જે જમીનમાં વેચાણ નોંધો રદ કરવા માટે લાંચ માંગી હતી. 18,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી પાસે જે 18,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી, લાંચ લેતા બંને એસીબીના હાથે ઝડપાયા. કલોલ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 2,60,000ની લાંચ લેતા તત્કાલીન કલોલ મામલતદાર મયંક પટેલ અને આજના જે અમારા આરોપી છે પરમાર, જે ડેપ્યુટી મામલતદાર છે, હાલ ફરજ મોકૂફ છે, તેઓ બંને જે તે સમયે ઝડપાયેલા. આ મામલતદાર હાલ ફરજ મોકૂફ છે અને દહેગામ ખાતે તેઓનું હેડક્વાર્ટર આપવામાં આવેલું છે. અમારા હાલના જે ફરિયાદી છે તેઓની વેચાણ નોંધોની રદ કરવા માટેની અપીલ પ્રાંત કચેરી ખાતે ચાલતી હતી અને તેની આરટીએસ ની કાર્યવાહી એ કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે ચાલતી હતી, જેમાં આ બંને જગ્યાએ જે કેસ અને દફતરના કાગળો હતા એ મળી રહેલ નહોતા, જેથી ફરિયાદી આ કાગળો શોધવા માટે પ્રયત્નશીલ હતા. દરમિયાનમાં આ કામના 2 નંબરના આરોપી છે નિતેશ જેઠાલાલ રાજન